આગળ વાત કરીએ દેશના મુદ્દાની અને દેશનો મુદ્દો કહી રહ્યો છે કે આપણે એક બાજુ સરકાર એક પછી એક યુટ્યુબ ચેનલ બેન કરી રહી છે, રાષ્ટ્રહિત જોખમાયું એના નામ પર ઘણી બધી એવી ન્યૂઝ ચેનલ પણ બંધ કરવામાં આવી યુટ્યુબ પરથી જે સરકારની ખૂબ આલોચના અને ટીકા કરતા હતા. સવાલ જ્યારે રાષ્ટ્રહિતનો હોય ત્યારે કોઈ આમ ખાસ પ્રશ્ન કરતું નથી અને આપણે એવો ભરોસો પણ રાખીએ છીએ કે એમણે એવું કશું કર્યું જ હશે જેના કારણે સરકારે આ નિર્ણય લીધો અને બધાને લાગુ થાય છે. પણ સરકાર એના પર નિયંત્રણ કેમ નથી લાવી શકતી જે આપણા માનસને દરરોજ બગાડી રહ્યું છે? હું વાત ઓટીટીની કરી રહી છું. ઓટીટી પ્લેટફોર્મ પર આવતા એવા શોઝની જે મનોરંજનના નામે કંઈ પણ વિકૃતિ પીરસી રહ્યા છે. બે સમાચાર છે. સુરતના સમાચાર વિશે લગભગ આખું ગુજરાત જાણે છે કે એક 11 વર્ષનો છોકરો એ પિતા બનવાનો છે. 11 વર્ષનો છોકરો પપ્પા એટલે બનવાનો છે કેમ કે એની શિક્ષિકા એને લઈને ભાગી ગઈ હતી, જે છોકરી પોતે 23 વર્ષની છે. માનસી નાઈ નામની છોકરી પોતાને ત્યાં ટ્યુશનમાં આવતા 5મા ધોરણના છોકરાને લઈને ભાગી ગઈ. છોકરી પર અપરાધ થયો અને છોકરી પર બળાત્કારનો ગુનો નોંધવામાં આવે અને પછી છોકરી માં બની છે, એટલે માં છોકરી જ બને એટલા માટે એ બની છે, પણ છતાંય પિતા એક 11 વર્ષનો છોકરો બન્યો છે. એટલી કોમ્પ્લિકેટ સિચ્યુએશન લાગે, તમને એવું થાય કે આ કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું. પણ આ બધું થઈ રહ્યા પાછળ શું કન્ટેન્ટની કોઈ જવાબદારી બનતી નથી? આપણે જે પીરસી રહ્યા છીએ, નાના છોકરાઓ 5મા ધોરણના છોકરાઓ મોબાઈલમાં જે જોઈ રહ્યા છે, 5મા ધોરણના છોકરાઓ પિતા બની શકે એટલા મેચ્યોર થઈ ગયા છે અને એવું કરી પણ રહ્યા છે. એની પાછળ ઘણી બધી ઘટનાઓ જવાબદાર છે. હમણાંથી એક્સ પર અમુક વિડીયોઝ બહુ જ વાયરલ થઈ રહ્યા છે અને એ શોનું નામ છે હાઉસ અરેસ્ટ. હાઉસ અરેસ્ટ નામનો એક શો બિગ બોસમાં આની પહેલાં જે એક કન્ટેસ્ટન્ટ હતો, સ્પર્ધક હતો, એને હોસ્ટ કરી રહ્યો છે. અને પછી એ હાઉસ અરેસ્ટ શોમાં શું પીરસાઈ રહ્યું છે? તો હાઉસ અરેસ્ટમાં પીરસાય છે કે તમે કામસૂત્રની પોઝિશન કરીને બતાવો, તમે તમારા કપડાં ઉતારીને બતાવો અને જે છોકરીઓ જેટલા વધારે કપડાં ઉતારે એટલી વધારે તાળીઓ પડે. આ એ શોમાં પીરસાય છે. એ શોમાં આવતું એક પણ દ્રશ્ય હું બ્લર કરીને પણ તમને નહીં બતાવી શકું, એટલી હદે એ અભદ્ર છે કે તમે બ્લર કરીને બતાવો અને તોય તમને એવું થાય કે તમારે આ ન બતાવવું જોઈએ. એટલી હદે અશ્લીલતા મોબાઈલમાં આવી રહી છે અને બેફામ આવી રહી છે. ઉલ્લુ ઓટીટી કેવું કંઈ નામ છે એના પર એ પીરસાઈ રહ્યું છે. અલ્ટ બાલાજી પણ વારંવાર ચર્ચામાં આવ્યું છે. જો કે એકતા કપૂરે પછી ગોધરા પર ફિલ્મ બનાવીને એમને પદ્મ પુરસ્કાર પણ મળી ગયો અને પછી પ્રાઇમ મિનિસ્ટરે એમના વખાણ પણ કરી દીધા. પણ એ લોકો દેશને આપી શું રહ્યા છે એ બહુ મોટો પ્રશ્ન છે. સવાલ ખાલી એકતા કપૂરની સિરિયલમાં 3 વાર આમ ઝાટકા મારતી સ્ત્રીઓ અને સાસુ વહુ વચ્ચે બગડેલા સંબંધો પૂરતો સીમિત નથી. એકતા કપૂરની સિરિયલ એ ભારતીય સમાજનું પ્રતિબિંબ નથી. જે લોકો એવું કહેતા હોય છે કે કન્ટેન્ટ તો સમાજમાંથી જ આવે છે અને સમાજમાં જ થઈ રહ્યું છે એટલા માટે થઈ રહ્યું છે, તો સમાજમાં એક 23 વર્ષની શિક્ષિકાએ એક 11 વર્ષનો છોકરો છે આ થયું અને એટલે આપણે એ જ સમાજમાં થઈ રહ્યું છે એમ કરીને એને તમે નોર્મલાઇઝ ન કરી શકો. તમે એવું ન કહી શકો કે કોઈ પણ 11 વર્ષના છોકરાએ હવે બાપ બની જવું જોઈએ અને કોઈ પણ શિક્ષિકાએ નાના છોકરાને ભગાડીને જતો રહેવો જોઈએ. એવું નથી. એ સમાજમાં આવેલા બહુ અપવાદરૂપ કિસ્સાઓ છે, પણ એ અપવાદરૂપ કિસ્સાઓનું સામાન્યકરણ કરીને વારંવાર આપણી સામે રજૂ કરવામાં આવી રહ્યા છે અને એના પર કોઈ જ રોકટોક કે નિયંત્રણ નથી. રાષ્ટ્રીય હિત અને સુરક્ષા ત્યાં પણ જોખમાઈ રહી છે. જો કે સરકાર એ વિષય પર બહુ જ મોટી ઇકોનોમી છે, બહુ બધા લોકોનું દબાણ છે, બોલિવૂડ વાળા સાથે સારા સંબંધો છે, એના નામ પર જો તમે સતત કંઈ ને કંઈ ચલાવતા રહેશો અને બીજું કે સરકારને આવે સ્થિર સરકારને 10 વર્ષને એના પછીનો એક ખાસો સમય થઈ ગયો, એટલે 11-12 વર્ષની સરકારને શાસન પછી પણ જો આપણે ઓટીટી પર એટલું પણ નિયંત્રણ ન લાવી શક્યા હોય, જ્યારે દુનિયાભરના દેશો બાળકોને મોબાઈલથી દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય, દુનિયાભરના દેશ કહેતા હોય કે બાળકને રમવા દો, ખુલ્લા મેદાનમાં જવા દો, તો ખરેખર ખુલ્લા મેદાનમાં અને ખેતરમાં જેના બાળકો રમતા હતા એ બાળકોના હાથમાં ખાલી મોબાઈલ નથી આવ્યો, એ મોબાઈલમાં એવું કન્ટેન્ટ આવ્યું છે જે એનું મગજ દૂષિત કરી રહ્યું છે, જે એને અતિશય વિકૃત, ક્રૂર ને અશ્લીલ બનાવી રહ્યું છે. એ આ જ જોઈ રહ્યા છે, એ આ બનવા માંગે છે અને એમને એવું લાગે છે કે આ બનવું એ કૂલ છે. તમે કોઈ પણ કપડાં પહેરીને ફોટો પડાવો અને પછી બહુ વાયરલ થઈ જશે. તમે કંઈ પણ વર્તન કરો અને આવા કોઈ પણ શોમાં પહોંચી જાઓ તો તમે એનાથી ફેમસ થઈ જશો. આ બધી વાતો રિયલ દુનિયામાં મિક્સ થઈ રહી છે અને એટલે આપણને સુરત જેવી ઘટનાઓ જોવા મળે છે. જો કે એનો આપણી પાસે જવાબ નથી.